જય સિયારામ બધા મિત્રોને, જય માતાજી, જય માં મેલડીમાં, જય માં ફોનબાઈ. મિત્રો, હું ખોડીદાસ પટેલ. અમે રૂપાવટી ગામમાં જે ઢોરાવાળા મેલડીમાનું મંદિર છે ત્યાં મિત્રો અમારું એક યુવા ગ્રુપ છે. અમારા યુવા ગ્રુપમાં અમે 10 થી 12 વ્યક્તિઓનું અમારું એક શ્રી રામ સેવા સંગઠન યુવા ગ્રુપ તરીકે અમે આ નવા મેલડીમાના મંદિરના નિર્માણ માટે અમે મિત્રો કામ ચાલુ કરેલું. એમાં 1 થી 2 વિડીયો આપણે યુટ્યુબના માધ્યમ થકી આપણે તમામ જાહેર જનતાઓને આ મંદિરનું જે કાંઈ કામ થયું છે એ આપણે બધાને મિત્રો બતાવેલું. અને ત્યાર પછી આ મંદિરના જે નિર્માણ માટે જે નીચે ફ્લોરમાં લાદી અને દિવાલ ઉપર જે સ્ટાઇલ્સ નાખવાની હતી એ જે કાંઈ કામ થયું છે એ બધું જ કામ મિત્રો આપણે આ વિડીયોમાં આવરી લઈ અને આ ઢોરાવાળા મેલડીમાના નવા મંદિરના નિર્માણ માટે આ વિડીયોનો ભાગ નંબર 3 આપણે મિત્રો અત્યારે આપણે યુટ્યુબમાં ચડાવી રહ્યા છીએ. મિત્રો, આ મંદિરના નિર્માણ માટે જે કોઈ લોકોએ અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે કાંઈ યથાશક્તિ પ્રમાણે લોકોએ પૈસા આપ્યા છે, યથાશક્તિ પ્રમાણે લોકોએ સિમેન્ટ આપી છે, યથાશક્તિ પ્રમાણે લોકોએ બીજું કાંઈ દાન કર્યું છે, એ તમામ લોકોને આ થકી હું આ વિડીયોના માધ્યમ થકી બધા જ અમારા આ ગ્રુપ વતી તમામ વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ મિત્રો આભાર વ્યક્ત કરું છું કે આપના આ દાન થકી જ અમારું મિત્રો આ મંદિર પૂર્ણ થશે. અને ખાસ તો અમારા લક્ષ એવલ્ડ માર્કેટિંગ વિછિયા એવા સંજયભાઈ ચૌહાણ કે જેમને ડ્રોનું બહુ મોટું કામ છે અને એમના થકી અમને બહુ બધો મિત્રો સહયોગ મળ્યો છે. કારણ કે જ્યારે અમારે જરૂર પડી છે ત્યારે એ ખડે પગે અમારી સાથે ઊભા છે, એટલે એમનો બહુ બધો અમે ઋણી છીએ. કારણ કે એમના સાથ સહકારથી જ આ નવા મંદિરનું નિર્માણ, જે અમે નવું મંદિરનું નિર્માણ કરી રહ્યા છે ને એ મિત્રો પૂર્ણ થશે. આમાં તો મિત્રો ઘણા બધા લોકોએ યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો છે, જેના નામ લેવા મારી માટે મિત્રો બહુ અશક્ય, નામ લેવા અઘરું છે. કારણ કે ઘણા બધા વ્યક્તિઓ છે જેને મિત્રો અમને ફાળો આપેલો છે. આ થકી એ તમામ વ્યક્તિઓને હું દિલથી મિત્રો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારું આખું જે અમારું ગ્રુપ છે એ ગ્રુપના તમામ વ્યક્તિઓ આ જે કાંઈ દાતા છે એ બધા દાતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ મંદિરના નિર્માણની અંદર અમે નીચે ફ્લોરની અંદર જે કાંઈ માર્બલ નાખ્યો છે ને એ માર્બલના દાતા અમારા રૂપાવટી જ ગામના સુતરિયા જે ચતુરભાઈ વસરામભાઈ છે એમે આ માર્બલના દાતા થયા છે. અને આ જે કાંઈ સેન્ટિંગનું આપણે કામ કર્યું એ મારા રૂપાવટી ગામના ડાયાભાઈ છે. અને લોખંડનું કામ છે લધુભાઈ આપેલું છે. અને સંજયભાઈ ચૌહાણ જેમને યથાશક્તિ પ્રમાણે ઘણો બધો આમાં પૈસાકીય ફાળો આપ્યો છે. અને રેતીના એના કોઈ દાતા એ અમારા જે દરબાર છે અમારા પ્રદીપભાઈ ગંગાજળથી, એમને રેતીના દાતા હતા. ટૂંકમાં વાત કરું, કોઈ પણ વ્યક્તિના નામ રહી જાય તો માફી માંગુ છું, પરંતુ બધાએ રાત દિવસ યથાશક્તિ પ્રમાણે આમાં મહેનત કરી છે અને ઘણા બધા ફાળો આપ્યો છે. એમના ફાળા થકી અને અમારા યુવા જે ટીમ છે બધા સભ્યોની ખૂબ મહેનત થકી મિત્રો આ મંદિર જ્યારે પૂર્ણ થવા માટે જઈ રહ્યું છે ત્યારે આ 3 નંબરનો વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે. અને મિત્રો, કોઈ પણનું નામ રહી ગયું હોય તો ભૂલથી માફી માગું છું બધાની. અને બધાના સાથ સહકારથી આ મંદિર નિર્માણ થાય છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. જય માં મેલડી. જય ઢોરાવાળી માં મેલડી.